જ્યારે પણ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે કે એમની અટકાયત કરીને એમને લઈ જવામાં આવશે કે એમને બોલાવવામાં આવશે, તે દિવસે સમગ્ર આદિવાસી સમાજ ગુજરાતની જનતાને અમે બોલાવીશું। આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવા પર પોલીસે ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરી। શા માટે? તો રાધિકા રાઠવાએ એવો આરોપ લગાવ્યો કે અમુક પોલીસ અધિકારીઓ છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તેમને ધાક ધમકી આપતા હતા। હવે આ મામલે પોલીસની છબી ખરડાવવાના આરોપમાં પોલીસે જાતે ફરિયાદી બનીને રાધિકા રાઠવા સામે ગુનો દાખલ કર્યો છે અને હવે આ મામલે ચૈતર વસાવા મેદાને આવ્યા છે। ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે જો રાધિકા રાઠવાની ધરપકડ કરવામાં આવશે તો એ આખી જે આદિવાસી સમાજ છે તેને લઈને ભેગા થશે। આખી ઘટના શું છે, ચૈતર વસાવાએ શું કહ્યું, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। આમ આદમી પાર્ટીના નેતા રાધિકા રાઠવા ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે રાધિકા રાઠવાએ પોલીસની છબી ખરડાવવાનો પ્રયાસ કર્યો। રાધિકા રાઠવાએ એવો આરોપ લગાવ્યો હતો કે પોલીસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમના ઉમેદવારોને ધાકધમકી આપવામાં આવી રહી છે અને બાદમાં રાધિકા રાઠવાએ એવું કહ્યું કે જો આવું જ કરવું હોય અને તમારે રાજકારણમાં જ આવવું હોય અને પ્રામાણિકતાથી પોતાનું કામ ન કરવું હોય તો પછી તમારા જે હોદ્દા છે એના ઉપરથી રાજીનામા આપી દો અને રાજકારણમાં જંપ લાવી દો તો ખબર પડી જાય। હવે રાધિકા રાઠવાના નિવેદન બાદથી પોલીસ ફરિયાદ તો દાખલ કરી। હવે ચૈતર વસાવા આ મામલે મેદાને આવ્યા છે। ચૈતર વસાવાએ આખી ઘટનામાં રાધિકા રાઠવાનું સમર્થન કર્યું અને એવી ચીમકી ઉચ્ચારી છે કે જો હવે રાધિકા રાઠવાની ધરપકડ કરવામાં આવશે તો પછી જેટલો પણ આદિવાસી સમાજ છે આદિવાસી સમાજને એકઠો કરવામાં આવશે અને રાધિકા રાઠવાના સમર્થનમાં આખો આદિવાસી સમાજ આવશે। અહીં સાંભળીએ કે ચૈતર વસાવા રાધિકા રાઠવાના સમર્થનમાં શું કહી રહ્યા છે। જોહાર સાથીઓ, ગુજરાતની જનતાને આજે એક મહત્વના મુદ્દે હું ધ્યાન દોરવા માંગુ છું। ગુજરાત પોલીસમાં બે પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ નિભાવે છે। એક, જેમણે બંધારણના શપથ લીધા કે અમે ગુજરાતની જનતાને સુરક્ષા, સલામતી અને શાંતિ પૂરી પાડીશું, એવા લોકો પોતાની ફરજ જીવના જોખમે પણ પૂરી પાડી રહ્યા છે, કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરી રહ્યા છે। એવા તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને અમે સૌ સલામ કરીએ છીએ, વંદન કરીએ છીએ। પણ કેટલાક અધિકારીઓ એવા છે કે જેઓ સંવિધાનમાં માનતા નથી, કાયદા વ્યવસ્થામાં માનતા નથી, કોર્ટ કચેરી કાગળમાં માનતા નથી। બસ એમને પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના પ્રમોશન, પોસ્ટિંગ માટે એ લોકો કેટલાક કમલમમાં બેઠેલા નેતાઓના આદેશોનું પાલન કરે છે। એમને વહાલા દવલા થઈ અને પ્રમોશન મેળવવા માટેનું એ લોકો કામગીરી કરે છે, જેનો અનુભવ અમને સતત ડગલે ને પગલે થઈ રહેલો છે। હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ત્યારે પણ અમને અનુભવ થયો અને હવે જેવા પરિણામો બહાર આવ્યા એમાં પણ અમને હવે ધીરે ધીરે અનુભવ થવા લાગ્યો છે। જે પ્રકારે ગુજરાતની જનતાએ એક જિલ્લા પંચાયત, 12 જેટલી તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી અમને આપેલી છે અને છોટાઉદેપુરમાં પણ 13 જેટલા જિલ્લા પંચાયતના સભ્ય અમારા ચૂંટાયા છે। કવાંટ તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી બની છે। કદવાલમાં અમારી ટાઈ પડી છે। છોટાઉદેપુરમાં પણ ભાજપ સાથે ટાઈ પડેલી છે। ત્યારે છોટાઉદેપુરના એસપીના કહેવા પ્રમાણે ત્યાંની એલસીબી, એસઓજીના લોકો અમારા ઉમેદવારોના ઘરે જાય છે, ક્યાં તો એને બોલાવે છે અને એમની ગાડીઓમાં બેસાડીને એમને સામ, દામ, દંડ, ભેદ, નીતિનું ગણિત સમજાવે છે અને તમે ભાજપમાં જતા રહો એવું દબાણ કરે છે। ત્યારે એવા કેટલાક લોકોએ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાનું ધ્યાન દોર્યું કે આ વ્યક્તિ આ સમયે આ તારીખે અમારે ત્યાં આવ્યા હતા અને અમને આ પ્રકારની વાત કરીને ભાજપમાં જોડાવા માટેનું દબાણ કરી રહ્યા છે। એના પુરાવા છે અમારી પાસે, ભરૂચના છે, નર્મદાના છે, દાહોદના છે, તાપીના છે, સુરતના, બધાના પુરાવા છે। જ્યારે જરૂર પડશે તો અમે જનતા માટે પણ જાહેર કરીશું। ત્યારે આ બાબતનું અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાએ એક વિડીયોના માધ્યમથી પોલીસને વિનંતી કરી કે ભાઈ તમારું કામ એ જનતાની સેવા માટેનું છે, એ કામ બાજુ પર મૂકીને તમે રાજકીય પ્રવૃત્તિ કેમ કરો છો? અગર તમને રાજકીય પ્રવૃત્તિમાં એટલો રસ હોય તો તમે સ્વૈચ્છિક રાજીનામા આપો, વર્દી ઉતારો અને તમે
ચૂંટણીઓ લડો તો ખબર પડશે કોના કેટલા, તમારામાં કેટલું પાણી છે. બસ આ જ વાત હતી ને. એટલી વાતમાં છોટાઉદેપુર એસપી લાજવાના બદલે ગાજી રહ્યા છે. એમના પોલીસને આદેશો કર્યા અને આદેશોને આધારે એક એફઆઈઆર અમારા જિલ્લા પ્રમુખ પર કરવામાં આવી છે. એમને એવું હશે કે રાધિકા રાઠવા ભાગી જશે અને અમારા ઉમેદવારોને અમે ડરાવી ધમકાવીને ભાજપમાં મોકલી આપીશું અને ભાજપની બોડી ત્યાં અમે ફિટ કરી દઈશું. એવું નથી. અમે લોકો ભૂતકાળમાં પણ ગુજરાતની જનતા માટે લડ્યા છે. આદિવાસીઓના હર હંમેશ હક અધિકાર માટે અમે લડ્યા છે. સડકથી લઈને સદન સુધી અમે લડ્યા છે. આજે પણ લોકશાહી બચાવવા માટે અને સંવિધાનને બચાવવા માટે અમે લડીએ છીએ. અમે આવા તમારા ખોટી એફઆઈઆરોથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે લડવાવાળા લોકો છે. જ્યારે પણ અમારા જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે કે એમની અટકાયત કરીને એમને લઈ જવામાં આવશે કે એમને બોલાવવામાં આવશે, તે દિવસે સમગ્ર આદિવાસી સમાજ, ગુજરાતની જનતાને અમે બોલાવીશું. સાથે સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જ્યાં પણ અમારી કામગીરી થાય છે એમને પણ અમે આહવાન કરીશું અને તે દિવસે અમે મોટી સંખ્યામાં તમારી જેલોમાં આવવાના છે. તમારે મહિનો, વરસ જેટલું રાખવાનું એટલું અમને રાખજો, પણ અમે લડાઈ છોડવાના નથી. ગુજરાતની જનતાની ન્યાયની લડત અવિરતપણે અમે ચાલુ રાખીશું. એટલી વાત હું આપના માધ્યમથી કહેવા માંગુ છું. ધન્યવાદ. જોહાર. અહીં તમે ચૈતર વસાવાને સાંભળ્યા. હવે રાધિકા રાઠવાના સમર્થનમાં જે ચૈતર વસાવા આવ્યા છે એ ચૈતર વસાવા પર પણ પોલીસ દ્વારા જ આ જ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એમના ઉપર પણ ફરિયાદ દાખલ છે કે પોલીસની છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ફરિયાદ તેમણે લોકસભાની જે ચૂંટણી હતી તે દરમિયાન જે ઇન્ડિયા ગઠબંધનની ઓફિસ હતી ત્યાં તેમના દ્વારા દારૂબંધીને લઈને પોલીસની કામગીરી પર પ્રશ્ન કરતો અને તેમના પર આરોપ લગાવતો એક સ્ટેટમેન્ટ આપ્યું હતું અને નિવેદનના કારણે પોલીસ દ્વારા હમણાં જતા ચૈતર વસાવા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા તેમને સમન્સ પણ પાઠવવામાં આવ્યું હતું અને હવે એ જ પ્રકારે રાધિકા રાઠવા ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે બંને જે નેતાઓ છે, ચૈતર વસાવા જે રાધિકા રાઠવાના સમર્થનમાં આવ્યા છે તેમના ઉપર પણ આ જ ગુનો દાખલ છે અને રાધિકા રાઠવા પર પણ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે આ બંને નેતાઓ ઉપર જે આરોપ લાગ્યા છે કે પોલીસની છબી ખરડાવવાનો પ્રયાસ કર્યો, એમાં હવે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે અને જો પોલીસ કાર્યવાહી કરશે તો પછી આ નેતાઓ પોતાના સમાજ સાથે આગળ શું કરશે અને એના કારણે ગુજરાતનું રાજકારણ કેટલું ગરમાશે તે જોવું રહ્યું. આખી ઘટના તમે સાંભળી, ચૈતર વસાવાએ શું કહ્યું એ પણ તમે સાંભળ્યું. હવે આખી ઘટના અને આ જે મામલો છે તેને લઈને તમારું શું માનવું છે? શું ખરેખર આ નેતાઓએ પોલીસની છબી ખરડાવવાનો પ્રયાસ કર્યો છે કે પછી આની પાછળ કોઈ રાજકીય હથકંડાઓ સામેલ હોઈ શકે છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.